આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ આજે દુનિયાથી અલવિદા કરી છે। તેમના અવસાનથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે। દાયકાઓ સુધી રાજકારણમાં સક્રિય રહી તેમણે આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં મોહનસિંહ રાઠવાનું નામ એક મજબૂત નેતા તરીકે ઓળખાતું હતું। છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને સારવાર હેઠળ હતા। 82 વર્ષની વયે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા। તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને તેમના સમર્થકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી। પાવીજેતપુર ગામના તમામ બજારો બંધ રાખી લોકોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી અને અંતિમ યાત્રામાં આદિવાસી સમાજના લોકો તથા તમામ રાજકીય નેતાઓ જોડાયા હતા। મોહનસિંહ રાઠવાની રાજકીય સફર। 1965માં તેઓએ તેમના ગામ બારથી સરપંચની ચૂંટણી લડી અને જીત્યા। 1972 સંસ્થા કોંગ્રેસમાંથી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડીને જીત્યા। 1975 પાવીજેતપુર બેઠક ઉપરથી તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સામે 25,000 વોટથી જીત્યા। બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બન્યા। આ સમયગાળામાં તેઓએ જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં સુખી ડેમ બનાવ્યો અને જે સૂકો વિસ્તાર હતો તેને હરિયાળો બનાવ્યો। 1980 અને 1985ની બે ટર્મમાં તેઓ જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને તેઓ ધારાસભ્ય બન્યા હતા। 1990માં જનતા દળમાંથી ચૂંટણી જીત્યા। 1990થી 1995 પહેલા પંચાયત મંત્રી અને ત્યારબાદ વન મંત્રી બન્યા। 1998માં મોહનસિંહ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી અને તે વખતે પણ ચૂંટણી જીત્યા। 2002માં ભાજપના ઉમેદવાર વેચાત બારિયા સામે તેઓની હાર થઈ હતી। 2007માં ભાજપના ઉમેદવાર જયંતી રાઠવા સામે ફરી એકવાર જીત થઈ। 2012માં સીમાંકન બદલાયું અને છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી જીત થઈ। 2017માં પણ ફરી એકવાર જીત થઈ। 2022માં મોહનસિંહ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને સાથે રાજકીય સંન્યાસ લીધો। આમ ગુજરાતમાં સૌથી વધુ વખત ધારાસભ્ય તરીકેનું નામ નોંધાયું। આદિવાસી સમાજના મજબૂત અવાજ તરીકે ઓળખાતા મોહનસિંહ રાઠવાએ પોતાના સમગ્ર જાહેર જીવન દરમિયાન આદિવાસી વિસ્તારના વિકાસ અને લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી હતી। આજે તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવા ભાજપના ધારાસભ્ય તરીકે રાજકીય જવાબદારી નિભાવી રહ્યા છે અને પરિવારે રાજકીય પરંપરા જાળવી રાખી છે। મોહનસિંહ રાઠવાના અવસાનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ છોટાઉદેપુર જિલ્લો, આદિવાસી સમાજ અને ગુજરાતની રાજનીતિએ એક અનુભવી અને લોકપ્રિય નેતાને ગુમાવ્યો। મોહનસિંહ રાઠવાનું નિધન છોટાઉદેપુર અને ગુજરાતની રાજનીતિ માટે એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યું છે। દાયકાઓ સુધી લોકોના પ્રશ્નો માટે લડનાર આદિવાસી સમાજના આ દિગ્ગજ નેતા હવે આપણી વચ્ચે નથી, પરંતુ જાહેર જીવનમાં આપેલું તેમનું યોગદાન અને રાજકીય વારસો હંમેશા યાદ રહેશે। ગુજરાત વિધાનસભાની અંદર સૌથી વધારે સમય ધારાસભ્ય તરીકે સેવા આપનાર અને છોટાઉદેપુર, વડોદરા અને આદિવાસી સમાજની અંદર મસીહા તરીકે પણ જેમનું નામ પ્રસિદ્ધ છે એવા સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ રાઠવા આપણી વચ્ચે રહ્યા નથી। હું એમના આત્માને પ્રભુ ખૂબ શાંતિ આપે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી સાંત્વના પાઠવું છું। અને એમનો આ આદિવાસી રતન હતું અને આ રતન આ સમાજને ખૂબ સુખી કર્યા છે। સમાજને અને આ વિસ્તારને એક વિશ્વના નકશાની અંદર પ્રસ્થાપિત કર્યા છે। હું એમના આત્માને વંદન કરું છું। આદિવાસી સમાજને ખૂબ મોટી ખોટ છે। આ રતન હજી પણ વધારે સમય આદિવાસી સમાજ માટે રહ્યું હોત તો વધારે આદિવાસી સમાજનો વિકાસ થયો। અંતિમ જોહર મિત્રો, મારા સ્નેહી અમારા સમાજના વડીલ મોહનસિંહભાઈ સાહેબ આપણી વચ્ચે રહ્યા નથી।
આદિવાસી વિસ્તારને ગુજરાત રાજ્યના આખો સમગ્ર આદિવાસી વિસ્તારની ખૂટ પડી છે. એની સાથે સાથે સવિશેષ છોટા ઉદેપુર જિલ્લાને પણ ખૂટ પડી છે. છોટા ઉદેપુરની સાથે સાથે અમારા પરિવારને પણ ખૂટ પડી છે. ત્યારે શ્રદ્ધાંજલિ શું આપીએ? શ્રદ્ધાંજલિમાં તો એટલું જ કહી શકીએ, તમારો આત્મા સુખી થાય, શ્રીજી ચરણમાં, પ્રભુ ચરણમાં, પ્રકૃતિ ચરણમાં એના આત્માને કુળદેવીમાં રાખે અને તમે જ્યાં તમારો વાસ થાય ત્યાંથી અમને હંમેશા આશીર્વાદ આપતા રહો. હા, એ તો મારે સંબંધી છે એટલે મારે સંબંધીની હિસાબે આવવું પડે. આજે સવારમાં પણ આવવા માટે જ નીકળતો હતો અને મેસેજ મળી ગયા કે આવું થયું છે. લેખ લખાયેલો હોય, વિધિનો લેખ, એને કોઈ ટાળી શકતું નથી. પણ હું એનો સાક્ષી છું કે દિવાળી ઉપર જ્યારે એકદમ તબિયત બગડી હતી અને તે પછી એમનામાં એટલો આત્મવિશ્વાસ હતો કે દિવાળી પછીના આ 4-5 મહિના આપણે ખેંચ્યા એ એમનો પોતાનો મજબૂત મનોબળ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, માતાજી પ્રત્યેની શ્રદ્ધા, એ શ્રદ્ધાએ લાંબુ જીવન એમને બક્ષશું. પૂર્ણ તમારો બધાનો આભાર. અંતિમ જોહર. આદિવાસીના મસીહા તો કહેવાય ને, તમે સમજો ને, સુખી ડેમ જે થયો અને એમાં કેટલી યાતના એમને વીઠી અને સુખી ડેમ બનાવી અને ભાઈ જેતપુર તાલુકાને, બોડેલી તાલુકાને, જાંબુઘોડા તાલુકાને ખેડૂતોને સુખી કર્યા. પોતે ભલે દુઃખી થયા થોડા દિવસ માટે, પણ પ્રજાને, ખેડૂતોને સુખી થયા. એ એમની એક નેમ હતી, નાનામાં નાના માણસની સાથે લઈ ચાલવાની. એ બધા ભેગાથી વિચારશું. હું તો સંબંધી છું તો મારે તેમને કહેવાય કે આ કરો, પણ સમાજે બધું ભેગા તેમને કહેવાય.